નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આજે સવારના સમયે ભૂકંપનો આંચકો અનુભવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। રેક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 2.7 નોંધાઈ હતી। જો કે સદનસીબે આંચકો હળવો હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, કે જે મોટી રાહતની વાત છે। ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના પશ્ચિમ પંથકમાં સવારે 10 વાગે અને 34 મિનિટે 13 સેકન્ડે ભૂકંપનો આંચકો નોંધાયો હતો। તો ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પઢિયાર, વેલવડ, કાકણપુર અને રામપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ આ ધ્રુજારી અનુભવી હતી। આંચકો સામાન્ય હોવા છતાં અચાનક આવેલી ધ્રુજારીના કારણે લોકોમાં થોડો સમય ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા। પઢિયાર ગામના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે સવારે 10:30 વાગ્યાની આસપાસ જ્યારે અમે કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક જમીન ધ્રુજી હોવાનો અહેસાસ થયો હતો। આંચકો ઘણો સામાન્ય હતો, જેથી લોકો જમીન પર બેઠા હતા અને તેમની અસર તરત જ વર્તાઈ હતી। બાદમાં ગામમાં ચર્ચા થતા ખાતરી થઈ કે આ ભૂકંપનો આંચકો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।